દોરા ધાગા ધૂણું, માં ભગવતી, માં ભેડિયો, કંકુ, ચોખા, આ બધાયથી જે માણસ દૂર રહેતો હોય, એક ખાલી કૃષ્ણની ગીતાજી ઉપર જે કઈ કૃષ્ણએ કીધું એ માર્ગે ઉપર ગામડે ગામડે ફરી અને જે વાતોનો પ્રચાર કરે પાંડુરંગ દાદાનો. હું આ કોઈ વખાણની મેં સાંભળેલી વાત કહું. જૂથળમાં મારા એક મિત્ર છે, ભગવતીબેન ગોસ્વામી ના પપ્પા મગન બાપુ આપણો પરિચય છો, જેમની દીકરીના ત્યાં લગ્ન આપણે. એ મને વાત કરેલી કે જૂથળની માલિપા દેવાય દાપા નું જીવન આખું અલગ હતું, પણ સાહેબ માની મરજી કઈક અલગ હતી. પોતે નેદતા હોય અને થાકે એટલે બાજુમાં કોઈક ડોહી આવી અને નેદવા માંડે સાહેબ, અને મોગલ એમ કે હવે તારે થાકવાનું નથી, હવે હું બેઠી છું સાહેબ. દાંતેડું લઈ અને ભેગી નેદવા માંડે. નરી આંખે, અને તમને મને સમજાય એ વાત, સ્વાધ્યાય પરિવારનો માણા ખંભે બેડીઓ રાખીને ન ફરે, પણ કાંઈક જોયું હોય છે, કાંઈક સંપના એને દેખાણા છે, કાંઈક નીંદરું ઉડાડ્યું હોય છે, અને પછાડી 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 અને મનાવ્યા છે કે હવે તારે આ જ માર્ગે હાલવાનું છે. એટલે મોગલનો રાજીપ હોય છે કે મારે અહીંયા જ બેહવું છે સાહેબ. અને એ દેવાય દાપાને આ ખોરી આવે અને એને રાજીપો થઈ અને મોગલ એમ કહે અને હારવાર આખો પરિવાર માને ને, એ બહુ મોટી વાત છે સાહેબ. એટલે જ એને ક્યાં ગુણગાન ગાવ કે ગાવા ગાવા મારે મારી મોગલ માં ગીતા, એજી ગાવા ગાવા મારે મારી મોગલ માં, પણ શબ્દો ના એ સીમાડા પુરારે થયા ગાવા ગાવા મારે માડી તારી નીંદરડી ના ગીતા, આજ ગાવા ગાવા મારે તારી સેજલડી ના, પણ શબ્દો ના એ સીમાડા પુરારે થયા નેતી નેતી તારો પાર ન પાયો. એ મોગલ, હું તારા ગુણગાન નો ગાય શકું, એમાં તું અમે દ્રષ્ટિ રાખજે. અહીંયા મેં યાદી એટલે કરી, અમારા હરપાલસિંહ બેઠા છે કે વયા ગયા મિત્રો, ખાસ હો, પછી મારે જે વાત ઉપર જવું છે. આ કોઈ બતાડી દેવાની વાત નથી મારી. દર વખતે રાજા બાબુ હું આવું ને એટલે હું એક એવી યાદી મિત્રો માંથી કરું, કારણ કે આ દેશમાં બધું કદાચ ને અત્યારે મળી જાય, પણ ધર્મ તરફ વાળવા ને એ બહુ અઘરી વાત છે. એમાં જેને અનુભૂતિ થઈ હોય ને એને જ ખબર હોય. જ્યાં સાયન્સ નબળું પડે, ડોક્ટરો ના પાડી દે, દીકરીઓ દેતા હોય, 2 દીકરીઓ. મિત્રો આ માણસ સાક્ષી છે, કોઈ ખોટી વાત નહીં. અમારા ચાવડા હરપાલભાઈ, હરપાલસિંહ અહીં હાજરી છે ને વાત કરું કે માણસને કુળનો દીપકની એક આશા હોય. સંજીભાઈ, કુળમાં દીકરીઓ તો વાલી જ હોય, દીકરી વગરનો બાપ અધૂરો. પણ હરપાલસિંહને એમના પરિવારમાંથી ખૂબ કહેવાનું કે એક દીપક કુળનો દીવો આવે ને તો બહુ સારી વાત. એમ આ માણસને 2 દીકરીઓ, અને ઝીણકી દીકરી 5 વર્ષની થઈ ગઈ અને તકલી બી હતી. સાંભળજો વાત, આ વાત તો એક જ લીટીની છે, પણ મારે જે કેવું છે ને સાક્ષી છે. આ કોઈ મારી ઉપજાવેલી વાત નથી. કે ડોક્ટરો ના પાડતી હતી કે 2 વખત સિઝરિયન થયું. મારે આજ બોલવું છે ખાસ, સાંભળજો મિત્રો કાન ખોલીને. ડોક્ટરે કીધું કે હવે કોઈ
બાળક કરીએ એવી કોઈ સંભાવના નથી. એક ડોક્ટર, બે ડોક્ટર, માણસ શું ન કરે સાહેબ? દીકરા માટે થઈને પાણા એટલા પીર કરે. એને કોઈ ગેલાણાનો રસ્તો બતાડ્યો. સંજીભાઈ આગળ માણસ મને વાત કરતા હતા ને તો રડતા હતા, આંખમાં આંસુ હતા. અને એ તો જેને ઘેરે ભલે દીકરીઓ, મેં કીધું એમ નડતી નથી. દીકરીઓ તો બાપનો હુકારો છે, દીકરીઓ બાપનો ખમકારો છે, દીકરી બાપનો વિહામો છે, દીકરી દીકરી છે. અને હું તો જાહેરમાં કહું છું, દીકરી વગરનો બાપ અધૂરો છે સાહેબ. દીકરી તુલસીનો ક્યારો છે. દીકરી ઘરમાં હોય ને, નાની નાની પગલીઓ એ ઘૂઘરીઓ ખખડતી હોય ને, પછી એને અનુષ્ઠાન કરવાની જરૂર નથી, એને જપ તપ કરવાની જરૂર નથી, એને માળા ફેરવવાની જરૂર નથી, કારણ કે 9 લાખ લોબડિયાળી મોગલ એના ઘરમાં રમતી હોય સાહેબ. હા, એ દીકરી છે. પણ દીકરીઓ બે હોવા છતાં પછી આજનો યુગ એવો છે એટલે માણસને થોડીક બીક લાગતી હોય કે, પણ પરિવારે ખૂબ ટકોર કરી પછી એને કોઈ ગેલાણાનો રસ્તો બતાડ્યો અને અહીંયા આવી અને બાપાને અરજી કરી, માને અરજી કરી. પણ એ માણસને મને આગળ સંજયભાઈ વાત કરી કે મને થોડીક શંકા કુશંકા હતી. એમ માણસ કોઈ પણ માત્ર અત્યારે, કારણ કે યુગ એવો છે, કારણ કે સાચું ખોટું ઘણું હાલે છે આમાં. એટલે એમ થયું કે આવું થાય. પણ 18 તારીખે અહીંથી ધા નખાણી અને હામી 19 તારીખ આવી ને તો હારા સમાચાર આવી ગયા સાહેબ. આ મોગલ છે. આ હજી આ વાત પૂરી નથી થતી. સાંભળજો મિત્રો, માણસને શંકા હોય કે ત્રીજી દીકરી આવે તો. ટેકનોલોજીનો જમાનો છે એટલે કદાચ હું કઈ પણ એ માણસ દરબાર રહ્યો ને, પરંપરા નો તોડાય. એટલા બધા ક્રૂડ તો આપણે છીએ નહીં હજી ગુજરાતમાં. કોઈ ક્યાંક ક્યાંક કોઈ પાપી માણસો હોય તો ખબર નથી મને. છે એના કિસ્સા ઘણા છે, હું જાહેર પ્રોગ્રામમાંથી બોલેલો છું. પણ આ માણસને એમ થયું કે કાંઈ વાંધો નહીં, ભલે મોગલ દીકરી દે તો દીકરી, કાંઈ વાંધો નહીં. પણ એ મોગલ, મારી 2 દીકરીઓ છે, એનો ભાઈ આવી જાય, એને રાખડી બાંધો વાળો એક આવી જાય, મારા કુળનો દીપક આવી જાય, પગલીનો પાડનાર આવી જાય. દીકરા હાટું શું ન કરે માણસ? એ તો જેને વીતી હોય ને એ જ જાણે સાહેબ. સંતાન માટે થઈ અને પાણા એટલા પીર કરે માણા. એમાં માણસ અંદરથી કંપે. કોને કહી શકે? અહીંયા ફળે આવે, મોગલને વાત કરે. એમ ધીરે 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 થતા 3 મહિના વીતા, 3.25 મહિના. એટલે એમ થયું કે હું ડોક્ટરને તબિયત માટે થઈને બતાવી આવું. એમ બાળક તો હેલ્ધી છે ને, જે હોય. સાંભળજો વાત. એ સોનોગ્રાફી કરાવવા જાય તો અંદરથી ડોક્ટરો એવું કીધું કે પેટમાં કોઈ બાળક જ નથી. અને ચિંતા મુકાણો, બીજા ડોક્ટર પાસે ગયા. ના, તમારા પત્નીને કોઈ 3 મહિનાથી એવું આમાં દેખાતું જ નથી. સોનોગ્રાફીમાં ના પાડી દીધી ડોક્ટરે. દવાખાનાના પગથિયેથી ઊભો હોય માણા મોગલના ફળા સામું યાદ કરે. મેં કીધું ને, મોગલ મોગલ મોગલ, હે મોગલ યાદ કરે. અને પછી એમ થયું અંદરથી હોકાર આવી. ત્રીજા ડોક્ટરને બતાડ્યું તો એ ડોક્ટરે કીધું, હા 3 મહિના થઈ ગયા, બાળક અંદર 3 મહિનાનું બાળક છે. પછી બીજી ઊંડી વાતમાં ન જાવું મારે. વૈજ્ઞાનિક યુગ છે, કોઈ માને કોઈ ન માને. માને તો છે, ન માને તો કાંઈ નહીં. પણ એ 9 મહિનાની વાત જોવે કે મેં કીધું ને, અંદરથી ભડકારા વાગે. દીકરી નડે નહીં, પણ આ યુગ એવો છે ને, મુશે લીંબુ લટકતા હોય. ઈ બાપને હેઠું જોવરાવું હોય તો દીકરી જોવરાવે. અને જાહેરમાં કહું છું, લાઈવ ચાલુ છે ને વિડીયો, અને કહું છું કે દીકરીઓને મારી વિનંતી છે, કોઈ સાહિત્યકાર તરીકે હાથ જોડીને સાહેબ, કે તમારા બાપે આબરૂ કેટલી બનાવી હોય ને એકવાર પૂછી લેજો. તમને 22 વર્ષની કરે, 20 વર્ષની કરે, અને બાપ માટે દીકરી છે ને એ જાગરણ છે. આ મારો શબ્દનો બહુ મોટો મહિમા છે. બાપ ફફડતો હોય, દુનિયામાં એનો દબદબો હોય, અને 20 વર્ષ 21 વર્ષ
22 વર્ષ સુધી મોટી કરે, એને ખબર હોય પારકે ઘેર મોકલવાની છે, પણ બાપને અંધારામાં રાખીને 20 કે 25 દી કે મહિનો દી કે વરદીના ફજેતામાં કોઈ પડી જાય અને એના મોટરસાયકલ વાહે બેહીને નીકળી જાય ને, તેથી બાપ જીવતે જીવતા મરી જાય છે સાહેબ, મરી જાય છે. મને એટલી ખબર પડે, જેટલી દીકરીઓ ભલે મેં કીધું એમ સૌરાષ્ટ્રમાં બહુ ઓછું બને છે, પણ તમારી મરજી હોય એકવાર તમારા બાપને વાત કરી લેજો સાહેબ, કાને વાત નાખ દેજો ને અંધારામાં ન રાખતા. બાકી ઈ બાપ જીવતો તો હોય છે પણ મળદું જીવતો હોય છે. બાપને દીકરી છે ને એનો હૈયાનો હાર હોય છે સાહેબ. દીકરી એક અલગ પાત્ર છે. તો જેને ઘરે દીકરી હોય ને સાહેબ એને જ ખબર હોય. કોકની દીકરી સાસરે જાતી હોય ને તો એ બાપને એની દીકરી યાદ આવે. હું 2 દીકરીઓનો બાપ છું એટલે વાત કરું કે કોકની દીકરી સાસરે જાતી હોય ને જાલબેન, તો એ બાપ છે ને વિચારતો હોય કે જેથી મારે ઘેરે ટાણું આવશે તેથી હું શું કરી. અને તમે જોયું હોય છે દીકરી હારે જાતી હોય ને એટલે છે ને છેલ્લે બાપને મળે, અને મળે ને ત્યારે બાપને માથે દુખણા લે ને તો આમ ગાલેથી આમને હાથ ફેરવે તો આમ લીટા થતા હોય બાપને. કોઈ કવિએ બાપને પૂછેલું છે, દીકરીને પૂછેલું છે કે બેન, તમને સૌથી વધારે વાલો બાપ હોય, તમારો બાપ હાટું થઈને તમે કયો કરવા તૈયાર હોય, અને તમે છેલ્લે હું કામે મળો દીકરીને. દીકરીને કવિએ પ્રશ્ન પૂછ્યો, છેલ્લે હું કામે મળો તમે બાપને. સાંભળજો વાત. ત્યારે કોઈ દીકરીએ જવાબ આપેલો છે કે કવિ, અમે છેલ્લે એટલે મળીએ અમારા બાપને કે અમારા બાપને મળીએ ને પછી કોઈને મળ્યા જેવી નથી રહેતી સાહેબ. કોઈ બાપને મળીએ ને પછી કોઈને મળ્યા જેવી નથી રહેતી. અને તમે જોજો, આ મારે કોઈ કરુણ પ્રસંગમાં જવાની ઈચ્છા નથી, મારે માં મોગલની રાજી ખુશીની વાતો કરવી છે, પણ હું ઈ વાતોનો માણસ છું ને એટલે. સંજયભાઈ, હરમેશને માટે ખુશ રહેનાર વ્યક્તિ ખુશ હોય એવું જરૂરી નથી, અને 2 ઘડી કોઈને હસાવી શકાય તો બહુ સારી વાત છે. 2 ઘડી કોઈને હસાવી શકાય તો બહુ સારી વાત છે, કારણ કે શું ખબર કોણ કયું દુઃખ છુપાવી અને જીવે છે સાહેબ, કોણ કયું દુઃખ. વાતમાં વાત કરું વચ્ચે, જો ઓલી વાત મારી પૂરી નથી થઈ હો, આજ વાત ફૂટે છે. સાંભળજો વાત મિત્રો. એક યુવાન આ થપાટ મારીને લાલ મોઢું જેટલા રાખતા હોય ને એને અસર કરતી હોય વાત. દુનિયાની જેને શરમ હોય, દુનિયામાં જેને કઈક કરવા માટે જેવું હોય એની વાત છે. એ યુવાન દુખી થાય, જ્યાં ક્યાંય જાય તો એને મજા ન આવે, જ્યાં ક્યાંય જાય એને મજા ન આવે, દુખી થાય. એટલે એક દિન મિત્રને કીધું, હા મિત્ર કેવો હોવો જોઈએ સાહેબ, તમારો ભણકારો સમજી જાય. આ મારા યુવાનોને એક વચ્ચે વાત છે, મારી મિલિયનોમાં આ વાત આલેલી છે, અને હું મિત્ર વિશે ખૂબ બોલું છું, લાગણી વિશે ખૂબ બોલું છું, એટલે કહું કે મિત્રતા કરો ને તો ખૂટલતા ન લઈ આવતા. એકવાર સંબંધ બાંધી લ્યો પછી અમીર હોય ગરીબ હોય કે ગમે હોય, તમારો મિત્ર છે ને એ જોઈ લેજો સાહેબ. અને મિત્રનો ભણકારો મિત્રને જ સમજાવવો જોઈએ. તમે બોલો, ગાંગરો, વાતું કરો અને એને કયો અને પછી સમજે એ હું મિત્ર કામનો. પણ તમે એક ફોન કરો અને તમે હાલો બોલો ને તાઈ કેવો જોઈએ, ભલા માણા હું મૂંઝાણો છો દોસ્ત, હોય હું બેઠો છું, હું જીવું છું, હજી એ મિત્ર કહેવાય. એમાં એના મિત્રને કીધું કે હું ક્યાંય જાઉં ને મને મજા નથી આવતી, એટલે એના મિત્ર એને દિલાસો દેવા કીધું કે એક કામ કર, તને માનસિક થઈ ગયું એવું લાગે છે,
આપણા ગામમાં એક ડોક્ટર છે મગજના, એને તું બતાડી દે. સાંભળજો, વાત એક જ લીટીની છે મિત્રો. આ પરિસ્થિતિ ઘણાને અનુભવ થયો હોય. એ ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરને કહે છે કે હું જ્યાં જાઉં ને મને મજા નથી આવતી, દુઃખ જ થાય છે. હું અંદરથી આમ દાંત કાઢવાની કોશિશ કરું છતાં હું દાંત નથી કાઢી શકતો, ખોટા દાંત કાઢીને જીવું છું. એટલે ડોક્ટરે કીધું કે તને ભાઈ માનસિક તકલીફ હોય એવું લાગે છે, આલે હું આટલી દવા આપું, અઠવાડિયા પછી પાછો આવજે. અઠવાડિયા સુધી દવા ખાધી, ગયો, પાછો આવ્યો. ડોક્ટર સાહેબ કઈ ફેર નથી પડ્યો. પાછી દવા આપી, પાછી દવા 3 વખત દવા આપી ને ડોક્ટરે કીધું દર વખતે તારે પાવર વધારતો જાઉં છું, તને ફેર નથી પડતો, હવે તારે દવા ખાવાની જરૂર નથી, હું તને એક સલાહ આપું. સાંભળજો, હવે વાત સાંભળ. આપણા ગામના સિવાડે એક નાટક આખું આવ્યું છે, એક સર્કસ આવ્યું છે. એમાં એક ડાગલો છે ને બહુ ખેલ કરે છે, ઉડી ઉડીને પછડે છે અને એટલા બધા દાંત કઢવે છે. સાંભળજો વાત મિત્રો. સંજયભાઈ આ વાત મને બહુ ગમે છે એટલે કહું છું. દેવાય થાપા એ કે એ બહુ દાંત કઢવે છે, તું ત્યાં જા એટલે તું ખુશ થાય. તારે રાજી થવાની જરૂર છે, તારે મોજમાં આવવાની જરૂર છે. મોજમાં ક્યારે આવે માણસ? કા કોઈ કૃપા આડે, કા કોઈ શક્તિ ભેગી હોય અને કા તમારા ગઈઢાની પુનાઈ હોય તો જ તમે મોજમાં આવી શકો. એમાં માણસ ને ડોક્ટર સલાહ આપે કે ત્યાં એક ડાગલો છે, બહુ ખેલ કરે છે, તું એ નાટક જોતો આય. આ માણસ રડવા માંડ્યો. સાહેબ તમે ઓલા સર્કસ ની વાત કરો છો? તો કે હા. એમ કરી અને સંજયભાઈ વધારે રોવા માંડ્યો. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ કેમ તું રડવા માંડ્યો, તારી પાસે પૈસા નથી ટિકિટના ત્યાં જવાના? અરે સાહેબ પૈસા તો માં ભગવતીની કૃપાથી ગણાય છે, પણ તમે નહીં સમજી શકો. ના સાહેબ તમે નહીં સમજી શકો. અરે ભાઈ કે તો ખરા, હું તને ટિકિટના પૈસા દઉં, તું ત્યાં જાતો હોય, તું મોજમાં આવી જઈશ, તને દવાની જરૂર નથી, તારે મોજમાં આવવાની જરૂર છે. આ માણસ વધારે રોવા માંડ્યો અને પાછું ડોક્ટરે કીધું વારીને કે એ ડાગલો છે ને, ડાગલો બહુ ખેલ કરે છે. અરે મેં તો એ કે 3-4 વખત જોવા ગયો, હું બહુ રાજી થઈ જાઉં છું. ડોક્ટર કે મને તેનું પાત્ર બહુ ગમ્યું. ત્યારે ઓલો ભાઈ વધારે રોવા માંડ્યો અને કીધું કે સાહેબ તમે નહીં સમજી. તો ના મને કે ને. અરે સાહેબ કેમ કહું તમને, કઈ આ મોટે કહું તો કેમ? તમે જે સર્કસ જોવા જવાનું કયો છો, જે ડાગલાને જોવા જવાનું કયો છો ને, એ ખુદ હું પોતે જ છું. હું દુનિયાને મોજમાં રાખવાનો પ્રયત્ન કરું છું, પણ હું મોજમાં નથી રહી શકતો, હું મોજમાં નથી રહી શકતો સાહેબ. એમ જે માણસ કોકને આનંદ કરાવતો હોય ને, એ મોજમાં હોય એવી વાત માલ નથી સાહેબ. હા મોજ તો મેં કીધું ને અંદરથી આવે તો જ થાય. એટલે જ કે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું, અગમ ગોચર યલક ધણીની ખોજ મારેવું. આખી કવિતા નહીં પણ એની એક છેલ્લી લાઈન મને બહુ ગમે છે. અહીંયા બધા માને ભજવા વાળા ભેગા થયા છે એટલે કે દેવને દેવું તો હું દેવું, એને રૂપિયા 100% દીધું હોય તો દેવું. મહેનત તન મન શરીર જે કઈ તમને દીધું હોય તમે કરો તો બહુ સારી વાત છે, પણ એને ભાવની જરૂર છે. સાચા તખતદાન લોરિયા લખે છે, હું કહે છે છેલ્લી કડી, એ જી દેવને દેવો, એ જી દેવને દેવો, અને ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. મોજ મારેવું, મોજ મારે, મોજ મારેવું રે. અગમ ગોચર યલક ધણી હું જે વાત કરતો હતો એ હરપાલસિંહ ચાવડા અહીંયા હાજર છે.
એટલે એ માણસને 9 મહિના સારા સમાચાર આવવાની તૈયારી થઈ એટલે અંદરથી થડક ઉથળક હતું કે શું સમાચાર આવશે સાહેબ અમે સમજી શકો બે દીકરી હોય અને પછી દીકરાની આશા હોય, કોને ન હોય, શ્રદ્ધા હોય, પણ કદાચ ને ઈશ્વરની મરજી કઈક અલગ હોય તો મેં કીધું એમ દીકરીઓ નડતી નથી, પણ યુગ એવો છે એટલે થોડીક બીક લાગે. એ કઈ બીક લાગે એની પણ મેં વાત કરી વચ્ચે. આના બહુ ઊંડાણમાં મારે આજ નથી જવું. ઘણી વાર પ્રોગ્રામમાં બોલ્યો છું, દીકરીઓને મેં હાથ જોડીને કીધું છે બાપની આબરૂ તમારી પાસે હોય છે. જે દીકરી ઘરમાંથી બીજા કુળમાં જયારે જાય ને સાહેબ, ત્યારે કોક દીકી બાપને પૂછવું એ મળતું હોય સાહેબ, ખાલી એ જીવતો ન હોય. પછી એની રાજી ખુશીથી એની મરજીથી ભલે તમે ગમે ત્યાં જાઓ, પણ બાપની મંજૂરી લઈને જાજો. મારા બે હાથ જોડીને આ વાતમાં વિનંતી છે, અને માં મોગલને અહીંથી પ્રાર્થના કરું છું કે એ માં મોગલ, કોઈ દીકરીને એવી હુજ આવે તો કોઈના બાપની તું આબરૂ જવા ન દેતી માં, કારણ કે બાપની આબરૂ એના માટે દીકરી છે ને બધું હોય. એમાં હરપાલસિંહને હારા દિવસ તૈયારી થઈ એટલે દવાખાને જવાની સવારે તૈયારી કરે, પ્રસૂતિની પીડાની તૈયારી થઈ એટલે દેવાય આતાને ફોન કર્યો. હા પણ જો વાત હવે કે બાપા દવાખાને જઈએ છીએ, મોગલને કહેજો ધ્યાન રાખે. ત્યારે બાપા એટલું કહે કે દીવો કરીને નીકળજો. દીવો પ્રગટાવી અને જાય. સાંભળજો હવે મોગલ ક્યાં આવી અને બેહી ગઈ છે એ તમને કહું. અહીંથી હુકમ છૂટ્યો દીવો કરવાનો, દીવો પ્રગટ્યો અને મોગલ આવી ગઈ એનું પ્રમાણ આપું તમને. એ માણસે મેં વાત કરી કે આવડું એવું કોળિયું, એમાં મેં પૂરેપૂરું ઘી પૂર્યું, ઘરમાં કોઈ હાજર નહીં, મારા ભાભી હાજર હતા પણ ત્યાં મંદિર પાસે જવાય ને. આ બહુ સત્ય ઘટના ને એક એક શબ્દ જે મને પરિવારે કીધો છે એ વાત કરું છું મિત્રો. આમાં મારી કોઈ સાહિત્યની વાત ઉમેરી નથી, હું આ રિયલ વાતોનો માણસ છું. એટલે રાજા રજવાડાની વાતો 100% મારે તમને કામ લાગે, ઇતિહાસની વાતો કામ લાગે, વેદો પુરાણોની ઉપનિષદની વાતો કામ લાગે, પણ આજના જીવનમાં જે આ કડી કાળ યુગમાં આ શક્તિઓ બેઠી છે ને કામ કરે છે ને એ વાતો પણ કામ લાગે. એટલે હું ગળા ફાડીને બોલું છું સાહેબ, કે આમાંથી એકાધાનું જીવન સુધરી જાય ને તો જગદીશ મેયરનો છે ને ધક્કો વસૂલ થઈ જાય. અને જાહેરમાં કહું છું, મારી ચોટીલા વારીની દયા અને મોગલની કૃપા મળીને ત્યારે જ આ લોકો સાક્ષી બેઠા છે. રાયજંદર બાબુ 1000 લેવા વાળો 1 લાખે પુગાડી દે ને એ માની કૃપા હોય તો જ થાય, બાકી નો થાય. હું તો મેયરનો દીકરો છું સાહેબ, હું ચારણોની કૃપાથી બોલું છું, હું જાહેરમાં કહું છું, કોઈ લોબડી વાળીની કૃપાથી બોલું છું, બાકી હું તો ક્ષત્રિયનો દીકરો છું. મારા મેર સમાજમાં હવે ભલે 2-3 સાહિત્યકારો છે, પણ મારા મેર સમાજનો પ્રથમ સાહિત્યકાર છું. એ કૃપા ઉતરી તો થાય, બાકી હું આનો માણસ નહોતો, હું તો સરકારી કર્મચારી હતો. એ છોડી અને મને આ લાઈનમાં લઈ આવે. અને એમાંય કોક મેં વચ્ચે વાત કરી કે સંજય બારડ જેવા મિત્ર મળે ને તો શક્ય છે સાહેબ, નિખાલસ માણા. બાકી આજે આ ક્ષેત્રમાં જ્ઞાતિવિઝમ ખૂબ આવ્યું છે. અમારી જ્ઞાતિનો કલાકાર જ અમને પોહાય, પણ હજી ખેલદિલી માણસો છે અને સાચી કલાના ચાહકો છે ને એટલે હજી આ ધરા ટકી છે સાહેબ. ભલે બધાના પ્રસંગ અલગ હોય, મારી વાતમાં નથી જાવ, મને કોઈ વિરોધ નથી. દુનિયા આખીને ચાહું છું, દુનિયાના બધા કલાકારોને ચાહું છું, પણ મારે જે વાત કરવી છે કે જ્યાંથી દીવો પ્રગટ્યો અને મોગલ આવી સાહેબ ગેલાણાની સરકાર ત્યાં દીવે બેહી ગઈ સીધી. હુકામેન એને મને વાત કરી, મને કે જગદીશભાઈ તમને મને વિચાર આવે કે એક નાનું એવું કોડિયું, એમાં ખાલી 3-4 ચમચી ઘી હમાય અને હું પ્રગટાવી નીકળો. અને બાપાએ કીધું તું દીવો અખંડ રાખજો, અને હું ઉતાવળે કરીને તો નીકળી ગયો, પણ પછી મને વિચાર આવ્યો કે એ દીવો કદાચ ને રામ થઈ જાય તો ઘરે તો કોઈ છે નહીં, દીવાનમાં દિવેલ પૂરે એવું. રાતના 10:30 એ માણસે ઘરે ફોન કર્યો ને એના ભાભીને. હા પણ જો વાત એ તમને વિચાર આવે કે નાનો એવો 4-5 ચમચી ઘી હમાય એ દીવો
કેટલી કલાક ટકે? 2 કલાક, 3 કલાક કે 4 કલાક? પણ 12 13 15 કલાક સુધી દીવામાં દિવેલ નો ખૂટવા દે ની મોગલ. ઈ ગેલાણાની સરકાર દીવે આવી અને બેહી જાય અને એના કુળનો દીપક ઉજારવા માટે અને ફોન કર્યો અને વધામણા આપ્યા. સાહેબ દેવાય તાપા ને દેવાય તાપા, મારા કુળનો દીવો, ચાવડા કુળનો પરિવારનો દીકરો આવ્યો છે. બાપ, મોગલને મારા પ્રણામ છે, મોગલને મારા પ્રણામ છે. સાહેબ આ જાગતી વાતો છે, આ ગેલાણાની મોગલ છે. સાહેબ પછી ભીમરાણે બેઠી હોય, ભગુડે બેઠી હોય કે વડવાડે બેઠી હોય, મોગલ મોગલ અને મોગલ છે. એટલે દુપે લલીધી હાથમાં અને હૃદયમાં તારી લીધી, લોચન પીડાવી પાડને એમ પેલાણે માની લીધી. ગેલણે માની લીધી, ગેલણે માની લીધી, ગેલણે માની લીધી. જો ભાઈ માંથી નાદ થાતા વાયુ વેગે આવતી મોગલમાં સાત અરદમ હાલતીમાં, સાત અરદમ હાલતીમાં, સાત અરદમ હાલતીમાં, સાત અરદમ હાલતીમાં, સાત અરદમ હાલતી. બોલીએ મોગલ માત, મોગલ મોગલ મોગલ. હે માં, તું જ કોરટ, તું જ કાયદો, તું જ અમારો ઇન્સાફ. હે મોગલ, કા કરી દે ગુના માફ અને કા કરી દે માં તું સજા. આખું જીવન તને સમર્પણ છે માં. મોગલ મોગલ અને મોગલ. બોલીએ મોગલ માત કી. આગળ ઉપર મારા બંને મિત્રો, અરે ખૂબ સારું, જેની નાની ઉંમરમાં નામ છે, બંને દેવરાજભાઈ અને ધીરજભાઈ છે, જેને પછીનું હજી હવાર લગીનું રોકાવાનો છું. પાછી વાતો હજી ઘણી છે, હજી બીજા મિત્રોની ફરમાઈશો હતી, એ બધી લઈ લેવું. પણ એ બંને ભાઈઓને સાંભળીએ પછી હું અહીં છું હાજર. એટલે હું વિનંતી કરું ધીરુભાઈને, એને મોજ આવે સંચાલન. એકવાર ધીરુભાઈને વધાવો તાળીઓથી. આહિર છે અને ખૂબ સારું સંચાલન કરે છે અને પાછા સાહિત્યકાર છે, છતાં સાહિત્યકાર તરીકે જીવતા નથી. બાકી કલાકો સુધી પોતે વાતો કરી શકે એવું એની પાસે સાહિત્ય પડ્યું છે. મારા વડીલ છે એટલે ધીરુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હરિઓમ તસત, જય ગુરુદેવ.